બધાયની. જો આજે અમારે હે ને પાટા ગાંઠિયા બનાવો. ત્યાં બધો માલ ફેરો કરી લીધો. આખા મરચાઈ તરવા. આમાં અજમા છે. સજીન ફૂલ વઘાણી બધા મસાલા નાખવા જોઈએ ને એ હું પછી કેતી જાય તમને કે આ એટલા નાખ્યા. ત્યાં બધા ભેરા કરે ને તો બેઠી એવું લોટ સારેલા. ચણાનો લોટ સારેલા કરીએ ને તો ગાંઠું ન રહીએ. તો બંધાઈ જાય. એ લોટ સારે નાખા પેલા. પછી લોટ તેલનું મૂળ નાખે ને બાંધી લેવા. અજમા નાખે. પાટા ગાંઠિયા ફેરી કઢી બનાવે મરચાં તરે આખા. ધીરે ધીરે આગળ જોયું કાવ બનાવીએ. આખરી તો લોટ બાંધે ને તૈયારી કરવા માંડા. પછી બાંધ્યું છે તેલ મૂકી દેવાનું દે. એમ ગાંઠું હોય છે લોટમાં ત્યાં પાછું સરાઈ જાય ને તો ઓલું ન રહીએ. સરખો થાય બધો ભૂંહાઈ જાય. હાલો લોટ સરાઈ ગયો. એવામાં છે ને ડોબણ કરેલી અજમા નાખે તા થોડા. આજીને ફૂલ ને ઘણે ખારો નાખે. ચા અજમા કુહેન નાખે તા હેચીથી. અમારે તો કરેલ હોય એમાં કંઈ હોય નહીં. અજમા તો સારા થોડાક વધારે નાખીએ તો ભાવે અજમા. હાજીને ફૂલ નાખે. ખારોય નાખે ઘણા. અમે તો ખારો ને જ નાખતા રાખ્યું ને ઘરમાં. હાજીને ફૂલ નાખીએ બધા ભજીયામાં ગાંઠિયામાં. આમાં છે ને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. 2-3 ચમચી તેલની નાખવાની. જાજુ મૂળ ન નાખવાનું, થોડુંક જ નાખીએ. બહુ જાજુ થઈ જાય તો હાવ ઓલા થઈ જાય પોસા દે. આ જરાક મિક્સ થઈ જાય ઓલા થઈ જાય. થોડુંક વધારે પાણી નાખ્યા હતા પાછું લોટ બંધાઈ જાય. લોટ તો એકદમ કઠોર બાંધવાનો. કઠોર લોટ હોય તો છેરખા વણાય. લોટ એકદમ કઠોર રાખવાનો. શીકણો વધારે હોય પછી જરાક તેલથી ટૂંપે નાખવાનું. કઠોળ તો રાખવો જ જોઈએ. ઠવકો ઘૂંટે નાખવાનો. તેલ તો જરાક માપી મૂળ નાખ્યું ને હાથમાં સોટે. પછી તેલથી ટૂંપે નાખીએ ને એટલે અસલ થઈ જાય. નકર સણાનો લોટ શીકણો તો બહુ હોય. લોટ તો અસલ ટૂંપાઈ ગયો. તેલ ભૂહે ઠવકો ટૂંપે નાખ્યો ને એકદમ કઠોર રાખ્યો લોટ. અસલ ટૂંપાઈ ગયો. તેલ વાળો હાથ કર્યો. એ પહેર્યો હાલો તેલ મૂકે ત્યાં તો વણવા માંડીએ. આજે અમારે દેશી ચૂલે બનાવવાના. સાફ કરે જ્યાં તેલ મૂકવું ચૂલે. ચૂલે રસોઈ થાય એવી બીજે કંઈ ન થાય. હમણાં તો એવો ટેવ પડે ગઈ તે ચૂલે જ બધું રાંધીએ. વધારે રાંધવાનું હોય ને તો ચૂલે જ. ગેસી તો અહીં થાય કે કાર તેલ થાય ને કાર રાંધ્યું ને વાર લાગે. આ ટેવ આવે ગઈ હતી. માણસ ન કે જી એવા પડ્યા.
બે ફેરો નાખી દઈએ થોડો થોડો ઘાણીને તેલ કે ને નકો ઉભરાય થોડું બોલ્યો નાખી દે થોડુંક આ ગરમ થઈ જાય ને તો ઘાણીને તેલ અડધું અડધું કરીએ મિક્સમાં ઘાણીને તેલ છે ને તેને ઘાણીને તેલ ઉભરાય કરીએ જરાક તપાઈ જવા દઈએ પછી ઓલું નાખે આપણે કંદોઈના જે અહીંથી વણતા હતા ન આવડે આ વણે લેવાય વેણેથી પાટલા ઉપર તેલ બહુ થેગો ચટચટ વણેનું કે નાખે દે તાપ ધીરો કરી નાખા લાંબે પાટલે લાંબા કરવા હોય ને તે લાંબુ લોહીયું કરવાનું પછી જે તેલ પૂહે દે તો સોટે નહીં ને કે પાટલામાંથી પાછા હે ને ઉખડે નહીં પછી અહીં ફેરવી જઈએ ને તો સોટે નહીં નકા તો સોટે જાય ઉખેડવો હલવો લાગે ફેરવી જઈએ આ પાટા ગાંઠા કીએથી લાંબા લાંબા કરવા પડે પાટલા જેવડો વણ્યો બે કર નાખીએ ને તો હલવા લાગે એમ તરવા કંદોયા ને અહીંથી પોયરા હોય આપણે તો એવડે અહીંથી આવડે નહીં વળતા આપણે અહીં વરણે લઈએ તો હાલે ને અહીંથી વણીએ તો હાલે વેણે તો હલવું લાગે મરચાઈ તરે નાખીએ બહુ ઓલા તો નથી આવતા કે ફૂટકે તો મેં ગરમ રાખી દીધા જરા જરા સાકુ ઓલી તો કરી સીરતા કરી મરચાઈ તરે ને ખવાય મીઠી કઢી કરાય ગાંઠિયા ફેરી તરે ખાટા ગાંઠિયા મસ્ત તરાઈ ગયા
પાટા ગાંઠિયા બને ગયા વાકડી મસાલો સાથે ગાંઠિયાનો મસાલો બનાવીએ જો આમાં સંચર પાવડર છે ને આ વઘાણીને બે મિક્સ કરે ને ઉમાં સાટે દેવાનું ગાંઠિયામાં એટલે આનો સ્વાદ અસર આવે ખાટો મીઠો સંચર પાવડર ને આમાં વઘાણી છે એ બે મિક્સ કરી દઈએ વઘાણીને ગાંઠિયાનો મસાલો બનાવવો થોડીક નાખીએ વઘાણી એ બે મિક્સ કરી નાખવાના પછી ગાંઠિયામાં સાટે દેવાના મસાલો હોય ને ખાટો મીઠો લાગે એ મસાલાવાળો અસર લાગે મરી પણ નાખે ઘણા મમ્મી તને જ નાખાય એ બધાને તીખા લાગે ને હા ને ગમતો સ્વાદ તમે મરી પણ નાખે હગો ભૂકો મસાલો મિક્સ કર્યો એ સાટે દઈએ સંચર પાવડર ને ઓલો વઘાણીને આપણે મિક્સ કર્યા ને એ જરા જરા એમ સાટે દઈએ એમાં નમક સાટે દઈએ સ્વાદ અનુસાર એ થઈ ગયા આપણા પાટા ગાંઠિયા તૈયાર છે ડેરા મરચાં તૈયાર પાટા ગાંઠિયા હાલો પાટા ગાંઠિયા ખાઓ હાલો જમવા આજ નવીન આઈટમ બનાવી વણેલા પાટા અને પાટા કહેવાય અને વણેલા ઘીયાને જો મસાલો સાંટે દીધો મરચાં કરેલા અને દહીં અને રોટલો અને દૂધ એટલી આઈટમ હે બપોરામાં જ્યાં ઉપર મસાલાવાળા આ પાટા ગાંઠિયા વણેલા તો અલગ થાય એ ગોળો આને પાટા ગાંઠિયા કહેવાય બનાવ્યા કરે આજે કેવા બને સ્વાદમાં હારા બનાવ મસાલો બનાવ્યો મરચાં તરેલા આઈટમ બધી ઘરે જ બનાવેલી સારી